મેચ ચાલુ થાય ને એ ફટાફટ બધા ક્રોસ કરજો. ક્રોસ છૂટ્યું તો હારી ગયા, સમજો. ક્રોસ રહેવું જ જોઈએ છેલ્લે સુધી. જો મોબાઈલમાં જોવાનું અને ટીવીમાં જોવાનું, એમાંથી કયું ફાસ્ટ આવે છે ને ખબર પડે. વિકેટ પડે તો શું ચીયર કરવાની ખાવા પડે. જો ફટાફટ વિકેટ પડે એટલે મને કહેજો, તો હું જોઉં જ નહીં, શું આંખ આમ જ રાખું. જીતવા એટલે કહેજો, લખફટ દઈને આમ ખોલી દઈશું. આપણે જીતીએ નહીં ને ત્યાં સુધી બધાએ ઘરમાં ઉપવાસ કરવાનો છે. એકવાર જીતી ગયા એટલે મારા તરફથી બધાને પાર્ટી બરફ ગોળાની. આ એમ્પાયરે બાફ્યું જો ને, નતો જ આઉટ. આખા ગામને ખબર પડે કે આઉટ નથી. આઉટ જ છે. અચ્છા આવ્યું હતું. બધાના ફોન સાયલેન્ટ જોઈએ, બરાબર? કોઈ ચકી બકી નહીં. હમણાં પહેલા આપણે જીતી જઈએ ને પછી જ બધા ફોન ચાલુ કરવાના છે. જોજો મને કહેતી રહેજે સ્કોર પાછો કેટલો થયો. અરે યાર, હાર્દિક આઉટ થઈ ગયો. હવે તો આપણું જીતવું ઇમ્પોસિબલ છે. જોયું, આપણે જીતી ગયા. એટલે જ સ્ટેડિયમમાં મેચ જોવા જવાની હતી, પણ આ તો તમારા બધાને લીધે અહીંયા રહી. હવે મારે છે ને ગણપતિને 108 લાડવા ચડાવવા પડશે.